આઈપીએસ રવિન્દ્ર પટેલના ઘરે ત્રાટકી છે સેબીની ટીમ। ખેડબ્રહ્માના રોદરા ગામ અને ગલોડિયા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના સાળાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતની બાબતો અંગે પૂછપરછ થયાનો સૂત્રોનો દાવો છે। તો શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરને લઈને પણ કાર્યવાહી કરાઈ હોવાની આશંકા છે। રવિન્દ્ર પટેલ 2016ની બેચના આઈપીએસ અધિકારી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે ફરજ બજાવે છે। તો હાલ તો તપાસનો ધમધમાટ જે છે તે સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। તેના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રવિન્દ્ર પટેલ 2016ની બેચના આઈપીએસ અધિકારી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે બજાવે છે ફરજ। ગલોડિયા ગામમાં રહેતા આઈપીએસના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। નાણાકીય લેવડ દેવડ, મિલકત સહિતની બાબતો અંગે પૂછપરછ થયાનો સૂત્રોનો દાવો છે। તો શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેરને લઈને પણ કાર્યવાહી કરાઈ હોવાની આશંકા છે। રવિન્દ્ર પટેલ 2016ની બેચના આઈપીએસ અધિકારી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે ફરજ બજાવે છે। તો હાલ તો તપાસનો ધમધમાટ જે છે તે સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। તેના શાળાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। રવિન્દ્ર પટેલ 2016ની બેચના આઈપીએસ અધિકારી છે। આઈપીએસ રવિન્દ્ર પટેલ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એસપી તરીકે બજાવે છે ફરજ।